આજે હું ખાંભા આવી ગઈ છું તો અમે અત્યારે નીકળી ગયા છીએ પીપળવા લેક જવા માટે। ત્યાં એક મસ્ત મજાનું એવું તળાવ આવેલું છે। હું આવી છું ગીર ખાંભા, જે એકદમ કુદરતી દૃશ્ય છે અને ફરતા ફરતા એવા ડુંગર તમને દેખાઈ રહ્યા છે। જે અત્યારે વિડીયોમાં જે દેખાઈ રહ્યા છે એવા જ બધા ડુંગર છે આજુબાજુ, અને વચ્ચે એવું મસ્ત એવું ખાંભા આવેલું છે, જેને ગીર ખાંભા તરીકે પણ ઓળખાય છે। અત્યારે જો અમે પહોંચી ગયા છીએ પીપળવા લેક। બહુ મસ્ત વ્યૂ આવતો હતો, વાદળ પણ એટલા સરસ, અને ઝરમર વરસાદ પણ ચાલુ હતો, થોડો ઠંડી ઠંડી હવા આવતી હતી। અને અમે અત્યારે પહોંચી ગયા છીએ પીપળવા લેક। સાંજના 6 થવા આવ્યા છે, અને મસ્ત મજાનો એવો વ્યૂ છે કે આપણે જોઈને આપણું દિલ ખુશ થઈ જાય। તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે। આ નજારો તો એટલો સરસ દેખાતો હતો, દૂર દૂર સુધી ડુંગર અને નદી, ઝરણા, પાણી, અને મસ્ત મજાનો એવો સરસ એવો ઝરમર વરસાદ। એકદમ તમને મજા જ આવી જાય એવું વાતાવરણ હતું। આ છે મારા દીકરી અને જમાઈ છે। એક બાજુ તળાવ છે, પાણી, અને એક બાજુ ઊંડી ઊંડી એવી ખીણ પણ છે કે જે આપણને જોઈને બીક પણ લાગે। આ પણ જો કેટલું મસ્ત દેખાય છે। ત્યાંનો નજારો જોઈને આપણે ખુશ થઈ જઈએ કે આપણે અહીંયા જ બેસી રહી। દૂર દૂર સૂર્યાસ્ત થવાની તૈયારી હતી, અને ઝરમર વરસાદ પણ ચાલુ હતો। અહીંયા દૂરથી ડુંગર પણ એટલા સરસ, ખૂબ મસ્ત વાતાવરણ, ડુંગર પણ દેખાય છે, અને આ બાજુ છે જંગલ, ગીચ એવું જંગલ। અમે પહોંચી ગયા છીએ તળાવ। ઠંડી ઠંડી હવા પણ આવતી હતી, અને ટપ ટપ વરસાદ પણ આવતો હતો। આ બાજુ તમે જોઈ શકો છો એકદમ ગીચ એવું જંગલ દેખાય છે, ખીણ છે। આવું જંગલ જેવું જોઈને આપણને તો ભાઈ દીપડા અને સિંહની પણ બીક લાગે, કેમ કે ક્યાંકથી સિંહ કે દીપડો નીકળશે તો આપણે દોડીને ભાગીને કઈ બાજુ જાશું। મને તો ભાઈ બહુ બીક લાગી। એક બાજુ ખીણ છે ને એક બાજુ નદી છે। આઈ લવ ખાંભા। તળાવથી ડાયરેક્ટ અમે આવી ગયા મહાદેવ હોટલ। ત્યાં તમે જોઈ શકો છો સામે સિંહ અને એના પણ ફોટોઝ લગાવેલા છે। કેટલો મસ્ત વ્યૂ છે, જે ખાંભાથી લગભગ 2 કિલોમીટર જેટલી દૂર છે મહાદેવ હોટલ। મસ્ત મજાનો એવો લુક છે, હોટલ પણ ખૂબ જ સરસ, બહુ મસ્ત। તો અમે ત્યાં પહોંચી ગયા છીએ જમવા માટે। હોટલમાં જમી અને બહાર પછી ત્યાં આવી રીતે હિંચકા અને લસરપટ્ટીને એવું બધું છે, તો આ લોકો ત્યાં ચકરડીમાં બેસી ગયા અને થોડીક વાર બચપનની યાદો તાજા કરી। અને આપણે ખાઈ લીધા હિંચકા, કેમ કે હિંચકા ખાવાની તો આપણને બહુ મજા આવે। મસ્ત મજાના એવા હિંચકા ખાઈ લીધા, અને અંધારું પણ આજુબાજુ બધે હતું, જંગલ પણ હતું, જંગલમાં હોટલ છે, તો થોડોક આમ ડર પણ લાગતો હતો ક્યાંક આ બાજુથી સિંહ દોડીને આવ્યો હોય તો આપણે કઈ બાજુ જવું। મહાદેવ હોટલ પણ એટલી ફાઇન દેખાય છે, તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત વ્યૂ એનો। અહીંયા પણ સિંહના ફોટા લગાવેલા છે, કેમ કે સિંહના ત્યાં આટા ફેરા ચાલુ જ હોય છે, તો આપણે બધું ધ્યાન પણ રાખવું પડે। તો જમીને પછી અમે આવી ગયા ઘરે। રાતના 9 વાગવા આવ્યા હતા।
બહુ જ મજા આવી બધી ફરવાની ને ખાંભા જોવાની ને બહુ જ ખૂબ એન્જોય કર્યું ને ખૂબ મજા આવી. અહીંયા નજીક જ સ્કૂલ છે અને આ બધા છોકરા જેવો રમે છે, સ્ટુડન્ટ બધા ફૂટબોલ રમે છે. વરસાદ આવે એવું વાતાવરણ તો થઈ ગયું છે, અંધારું. અત્યારે સાંજના 5 થવા આવ્યા છે ને ઠંડી ઠંડી હવા આવે છે, મસ્ત એવું વ્યૂ છે ભાઈ. છોકરીઓ પણ રમે છે, ખો રમે છે, ખો, અને છોકરાઓ ફૂટબોલ રમે છે ને છોકરીઓ જો સામે ખો રમે છે. બચપણની બધી યાદો તાજા થઈ જાય એવો માહોલ છે કે આપણે પણ નાના અમે હતા ત્યારે પણ આવું રમતા હતા. જો સામે છોકરીઓ ખો રમે. અને અમારા જ્યાં રહીએ છીએ ને ત્યાંથી જો બહારનો વ્યૂ કંઈક આવો છે. ડુંગર દેખાય છે સામે, ફરતા ફરતા ડુંગર, વચ્ચે ખાંભા. મસ્ત લોકેશન છે. આજનો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.